તો હાલ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે પાટણમાં તંત્રના પાપે વૃદ્ધનો જીવ ગયો છે। રસ્તા પર પડેલા ખાડા ન પૂરતા અકસ્માત સર્જાયો। સાયકલ લઈ નીકળેલા વૃદ્ધ ખાડામાં પટકાયા હતા। નીચે પટકાતા માથામાં થઈ છે તેને ગંભીર ઈજા। સારવાર દરમિયાન વૃદ્ધ નરેન્દ્ર પંચાલનું મૃત્યુ થઈ ચૂક્યું છે। તો અવારનવાર અકસ્માત સર્જાય છે। ખાડાના કારણે રસ્તા ઉપર મોત બની ખાડા જે બનેલા છે તેને લઈને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। સામાન્ય વરસાદ કે ધોધમાર વરસાદ ચોમાસું માથા ઉપર છે અને તંત્રની પોલ ખોલી નાખી છે। રસ્તા ઉપર ખાડા અને ખાડાની વચ્ચે જે અકસ્માતનો ભય સતાવી રહ્યો છે તેવી એક દુર્ઘટના સર્જાય છે જેમાં એક વૃદ્ધનું મૃત્યુ થયું છે। રસ્તા પર પડેલા ખાડાના પુરાતા અકસ્માત સર્જાયો છે। સરકાર દ્વારા મોટા દાવા કરવામાં આવે છે, મોટી મોટી વાતો કરવામાં આવે છે કે ખાડાનું પુરાણ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે, પરંતુ અહીંયા સ્થિતિ કંઈક અલગ જ જોવા મળી રહી છે કારણ કે સાયકલ લઈ નીકળેલા વૃદ્ધ ખાડામાં પડ્યા અને ત્યારબાદ તેઓ ભોગ બન્યા છે અને તેની સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું છે। સાયકલ લઈ નીકળેલા વૃદ્ધ ખાડામાં પટકાયા છે। ખાડાના કારણે આ દુર્ઘટના સર્જાઈ છે। અમદાવાદમાં, ગાંધીનગરમાં, હવે ફરી પાટણમાં આ પ્રકારની ગંભીર બેદરકારી સામે આવી છે। તંત્રના પાપે વૃદ્ધનો જીવ ગયો છે કારણ કે સામાન્ય વરસાદમાં જ રસ્તાઓ ખખડધજ બન્યા છે। રાજ્યભરમાં અનેક દ્રશ્યો આપણે જોયા કે જ્યાં રસ્તામાં ખાડા નહીં પણ ખાડાની વચ્ચે રસ્તો જોવા મળી રહ્યો છે અને જેના કારણે હવે આમ જનતા, નિર્દોષ નાગરિકો તેનો ભોગ બની રહ્યા છે કારણ કે વધુ એક ખાડાને કારણે અકસ્માત સર્જાયો। વૃદ્ધ હતા જેઓ સાયકલ લઈ નીકળ્યા હતા વહેલી સવારે, પરંતુ આ ખાડામાં પડવાના કારણે તેઓ આ ભોગ બન્યા છે અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું છે। અનેક વખત ખાડાના કારણે અકસ્માતના બનાવો બનતા રહે છે ત્યારે તંત્રની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા યશવંત જોડાઈ ગયા છે। જી યશવંત, તંત્રના પાપે નિર્દોષ વૃદ્ધનો જીવ ગયો છે। હિના, જે રીતના સમગ્ર દુઃખદ ઘટના બની છે અને તે દુઃખદ ઘટના નગરપાલિકાના પાપે બની છે કારણ કે જે નગરપાલિકાના અંદર સમગ્ર શહેરના અંદર વરસાદના કારણે ઠેર ઠેર જગ્યાએ મોટા ખાડાઓ પડ્યા છે અને જે ખાડાઓનું આજ દિન સુધી પુરાણ નથી કરવામાં આવ્યું। અનેકવાર આ ખાડાઓના અંદર નાના બાળકોથી લઈને વૃદ્ધો આમાં ખાબકે છે અને સ્થાનિકો લોકો દ્વારા તેમને બહાર નીકાળવામાં આવે છે। ક્યાંક ગંભીર રીતે પણ તે લોકો ઘવાયેલા છે। આ બાબતને લઈને પાટણના ધારાસભ્ય જે કિરીટ પટેલ છે તે કિરીટ પટેલ દ્વારા પણ ગઈકાલે જ જે નગરપાલિકાના ચીફ ઓફિસર હતા તે ચીફ ઓફિસર અને જીયુડીસીના અધિકારીઓ સહિતને તેમને ઓફિસે બોલાવ્યા હતા અને જ્યાં જ્યાં પાટણ શહેરના અંદર ખાડા પડ્યા હતા તે ખાડાઓની જગ્યાએ જઈને જાતે નિરીક્ષણ કર્યું હતું અને ચીફ ઓફિસરને કહ્યું હતું કે જલ્દીથી જલ્દી આ ખાડાઓનું પુરાણ કરવામાં આવે, પરંતુ આજ દિન સુધી આ ખાડાઓનું પુરાણ કરવામાં નથી આવ્યું। આજે જે રીતના દુઃખદ ઘટના બની છે, જે નરેન્દ્રભાઈ પંચાલ નામના 66 વર્ષીય વૃદ્ધ વ્યક્તિ છે તે વહેલી સવારે દૂધ આપવા માટે તેઓ સોનીવાડામાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓ સાયકલ સવાર હતા અને તે સમયે એક મોટા ખાડાના અંદર તેમનું સાયકલનું ટાયર આવી ગયું હતું। જે ટાયર આવી જવાના કારણે તેઓ નીચે પટકાયા હતા અને નીચે પટકાતા તેઓના માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી। જોકે આ બાબતને લઈને તેમને તાત્કાલિક સારવાર કેન્દ્રે તો લઈ જવામાં આવ્યો હતો, પરંતુ સારવાર કેન્દ્ર ખાતે તેમને મૃત જાહેર કરી દેવામાં આવ્યું છે। જે સમગ્ર ઘટના બની હતી તેના પાછળથી એટલું સ્પષ્ટપણે કહી શકાય છે કે જે તંત્ર છે, નગરપાલિકા તંત્ર, જેનું બે રોકટોકપણે કોઈ પણ જાતના ખાડા પૂર્ણ નથી કરતું, તેના કારણે જ આ સમગ્ર દુઃખની ઘટના બની છે। હજુ સુધી તંત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક નફટાઈ રાખવામાં આવે છે, જેના કારણે આ તમામ પ્રકારની મુશ્કેલીનો સામનો પાટણની જનતાને વેઠવો પડે છે। હિના, જી યશવંત, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। નીચે પટકાતા ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા વૃદ્ધ અને તેમનું મૃત્યુ થયું છે। તંત્રના પાપે નિર્દોષ નાગરિકોનો જીવ જઈ રહ્યો છે કારણ કે જોઈ શકાય છે અલગ અલગ રાજ્યભરમાં વરસાદી માહોલે ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે। રસ્તાઓ વચ્ચે ખાડા જોવા મળી રહ્યા છે।